ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. કુતૂહલ વિજ્ઞાન પ્રયોગ પોથી ધોરણ 6 પ્રયોગ 3 હેતુ આપેલ સામગ્રી ચુંબકીય કે અચુંબકીય છે તે નક્કી કરવું. સાધનો ગજ્ય ચુંબક જોઈએ અને કેટલીક વસ્તુઓ જોઈએ. લોખંડનો સ્ક્રૂ, લાકડાનો ટુકડો, ઇરેઝર, યુપિન, ચાવી, દીવાસળી, પેન, ટાંકણી, કાચનો પ્યાલો, મીણબત્તી અને પેન્સિલ. હવે આકૃતિ આપેલી છે એવી જ આકૃતિ સામે દોરવાની છે. પદ્ધતિની અંદર શું લખવાનું છે તો કે પ્રયોગ અંગે માર્ગદર્શન. સામેના પેજ ઉપર આપેલું છે એ જ પદ્ધતિ હોય તો એ પદ્ધતિ લખવાની છે. પેલું, વિવિધ સામગ્રીની બનેલી વસ્તુઓ અને ગજ્ય ચુંબક એકત્રિત કરો. બીજું, તેમાંથી કઈ વસ્તુઓ ચુંબકને ચોટશે તેનું અનુમાન કરો. તમારા અનુમાન કોષ્ટકમાં લખો. ત્રીજું, હવે તમારા હાથમાં ચુંબક પકડો અને એક પછી એક વસ્તુઓ નજીક લાવો. ચોથું, અવલોકન કરો કે કઈ વસ્તુઓ ચુંબકને ચોટે છે. પાંચમું, તમારા અવલોકનો કોષ્ટકની અંદર નોંધો. તો અહીંયા એક કોષ્ટક આપેલું છે એ અવલોકન કોષ્ટક આપણે ભરવાનું છે. અવલોકન કોષ્ટકમાં શું આપેલું છે તો કે લોખંડનો સ્ક્રૂ, લાકડાનો ટુકડો, ઇરેઝર, યુપિન, ચાવી, દીવાસળી, પેન, ટાંકણી, કાચનો પ્યાલો, મીણબત્તી, પેન્સિલ. હવે વસ્તુઓ જેની બનેલી છે તે સામગ્રીનું નામ. લોખંડનો સ્ક્રૂ શેનો બનેલો છે તો કે લોખંડનો. લાકડાનો ટુકડો લાકડું. ઇરેઝર રબર. એ ચુંબક વડે આકર્ષાય છે તો ચુંબક વડે કેવી પદાર્થો કેવી સામગ્રી આકર્ષાતા હોય તો કે લોખંડના હોય. સ્ટીલ જૂજ માત્રામાં આકર્ષાય. મીણ છે, કાચ છે, લાકડું છે, રબર છે, આ વસ્તુ આકર્ષાય નહીં. તો લોખંડ છે આકર્ષાય. લાકડાનો ટુકડો લાકડું ના આકર્ષાય. ઇરેઝર રબર ના. યુપિન લોખંડ અથવા સ્ટીલની હા. ચાવી લોખંડ અથવા સ્ટીલ હા. દીવાસળી લાકડું ના. પેન પ્લાસ્ટિક ના. ટાંકણી લોખંડ હા. કાચનો પ્યાલો કાચ ના. મીણબત્તી મીણ ના. પેન્સિલ લાકડું અને ગ્રેફાઇટ ના. કોષ્ટક પરથી તારણ લખીએ. મુખ્યત્વે ધાતુની બનેલી વસ્તુઓ લોખંડ, નિકલ અને કોબાલ્ટ જેવી વસ્તુઓ છે એ ચુંબકીય સામગ્રી છે. જ્યારે લાકડું, પ્લાસ્ટિક, રબર, કાચ બિનચુંબકીય સામગ્રી છે. નિર્ણયમાં શું લખી શકીએ તો કે ચુંબકીય સામગ્રી ચુંબક તરફ આકર્ષાય છે જ્યારે બિનચુંબકીય સામગ્રી ચુંબક તરફ આકર્ષાતી નથી. આ પરથી આપેલ સામગ્રી ચુંબકીય છે કે બિનચુંબકીય તે નક્કી કરી શકાય છે. જ્ઞાન ચકાસણી. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. પેલું, નીચેનામાંથી કઈ સામગ્રીને ચુંબક વડે આકર્ષે છે? પ્લાસ્ટિક, લોખંડ, કાગળ, ચાંદી. જવાબ આવશે બી લોખંડ. બીજું, નીચેનામાંથી કઈ સામગ્રીને ચુંબક વડે આકર્ષાતું નથી? તાંબુ, લોખંડ, નિકલ, કોબાલ. આકર્ષતું નથી તો શું આવશે? તાંબુ. જવાબ આવશે એ તાંબુ. ત્રીજું, નીચેનામાંથી કઈ વસ્તુ બિનચુંબકીય સામગ્રી છે? એ ચાવી, બી ટાંકણી, સી પેન્સિલ, ડી યુપિન. જવાબ આવશે સી પેન્સિલ. ચોથું, નીચેના ચિત્રમાં કયું ઉપકરણ દર્શાવેલ છે? એ છાણી યંત્ર, બી ઘડિયાળ, સી હોકાયંત્ર, ડિજિટલ થર્મોમીટર. જવાબ આવશે સી હોકાયંત્ર. આ થઈ ગયો પ્રયોગ નંબર 3. હવે આપણે મળીશું પ્રયોગ 4માં. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટીચિંગ બાય પૂર્વી.